રામ રામ ને સીતારામ બધાને ને હવારમાં બધાને ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે સવારના 6:30 અને હું અહીં કારખાને કામ કરીને મેળી ઉપરથી નજારો મસ્ત અગાસી ઉપરથી કેવો આવી રહ્યો ખેતર છે વાડી વિસ્તાર છે સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા છે એટલે કેવો નજારો આવે એકદમ મસ્ત નજારો આવે તો આપણે હવે જવાનું છે નાસ્તો કરવા એટલે કે હીરામણ કરવા જવાનું છે તો આપણે હાલો જઈએ ઘરે હીરામણ કરવા અમારે કામ થઈ ગયું છે ચાલુ અને અમે તો વિપુલભાઈ રિક્ષા લઈ અને કામે બેસી ગયા છે તો મિત્રો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર દર્શન કરી લો બધા ધજાના મસ્ત ધજા બધી મંદિર છે બોલો છે અમારો સમાજ આ છે મંદિર અમારી વાડીનો જો આવી રીતે વાડી એટલે સમાજ તો એનો નજારો કંઈક પાછળથી આવો આવે બહુ મસ્ત એકદમ સૂર્યનારાયણ પર ઉગી ગયા છે સવારમાં મસ્ત નજારો આવે તો આપણે જઈએ હવે નાસ્તો કરવા અને સવારમાં એકદમ ઠંડો પવન થાય છે અને કંઈક ઘટેની પવન આવે એટલે બહુ મસ્ત બહુ મજા આવે આ અમારે છે મામાદેવનું મંદિર અહીંયા રોડ કાંઠે તો બધા દર્શન કરી લો જય મામાદેવ લખી નાખજો કોમેન્ટમાં અને અમારા ગામડાની સવાર જો આવી હોય કેવી મસ્ત સૂર્ય ઉગ્યો જોઈ લો હાલો તમને એક ઝલક બતાવો ગામડાની સવારની ભલે હોય નાના ઘર તોય દિલ ના દાતાર ભૂલે ના કોઈ નો કરેલો ઉપકાર તો ઓલરેડી હું પૂગી ગયો છું ઘરે નાસ્તો કરવા અમારું જૂનું ઘર છે એટલે અહીંયા રોટલી કરતા હોય આ નવા ઘરે છે ને શાક લઈ કે જે નાસ્તો કરવો હોય એ બધું લઈ રોટલી ગરમા ગરમ માં થતી હોય એટલે આપણે લઈ લઈએ શાક થાળીમાં તો આપણે ઓલરેડી તો અથાણું લઈ લીધું છે અને રોટલીમાં ગરમા ગરમ બને એટલે મમ્મી બનાવે તો આપણે અહીંયા જવાનું છે ગરમા ગરમ રોટલી ખાવાની અદ્ભુત મજા આવે સવારની પોરમાં એટલે જો આપણે ગાડીને બધા મેળ દીધી આ છે મારું જૂનું મકાન જોઈ લો છાણા ઉપલે ચાલો બધા કરવા આવી જાવ હીરામાં તો મિત્રો ગરમા ગરમ રોટલી થાય અને મારી મમ્મી રોટલી બનાવે ને હાલો બધા રોટલી ખાવા આવી જાવ મળે કહી દે રોટલી ખાવા હીરામણ કરવા બધા પૂકી જાવ ગરમા ગરમ રોટલી છે કંઈ ઘટે નહીં ચાલો બધા હીરામણ કરવા તો આ છે મારી ગોપી આ તમે જોતા જ હોય જા બાજુ આવો મારી પાસે ખંજવાય એમ કે એટલે આ છે મારી ગોપી આમ કોજી છે હાવ કોઈ ઉપાધિ નથી અને ચોથો મહિનો હમણાં બેસી ગયો 3 પૂરા થઈને ગોપીને પહેલું વેતરું છે એટલે કે પહેલી વાર જ બચ્ચાને જન્મ દે છે એટલે આપણે આ આચર થોડા ફોર આવીતે ઓલું કરવું પડે કારણ કે નકર પછી દોવા ન દે એવું થાય આવે હેવા હોય તો ઉપાધિ નહીં આમ તો અમારી ગોપી હોજી છે ને ગોપી હોજી છે ને પણ હવે એવી રીતે કરવું પડે હવે આપણે ભેગા કારખાને કામ ઉપર આપણે જઈએ કારખાને તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ફોલો કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો